આજે બનાવીશું ઉનાળાની બળબડતી ગરમીમાં તન મનને એકદમ ઠંડક આપે એવી ઠંડાઈ. આ ઠંડાઈ ઠંડક આપવાની સાથે સાથે ખૂબ જ ગુણકારી છે અને ટેસ્ટી તો એટલી બધી કે બાળકો પણ માગી માગીને પીશે. તો એના માટે મેં એક પેન ગરમ થવા માટે મૂકી દીધું હતું અને એમાં અડધો કપ બદામ અને અડધો કપ પિસ્તા લીધા છે અને એને આપણે શેકી લઈશું. અને એને આપણે વધારે પડતા નથી શેકવાના, માત્ર એનું મોઇસ્ચર ઉડે અને આપણે એને મિક્સરમાં પીસવાના છે. તો પીસી શકાય એટલા કડક થાય ત્યાં સુધી આપણે એને શેકીશું. બદામ અને પિસ્તાને શેકાતા 1-2 મિનિટ થાય ત્યાર પછી આપણે એમાં 2 મોટી ચમચી ભરાય એટલી મગજતરી ઉમેરીશું અને 2 મોટી ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું. મગજતરી અને વરિયાળીને પાછળથી એટલા માટે ઉમેર્યા કે એ સાથે ઉમેરીએ તો વધારે પડતા શેકાઈ જશે. હવે આ બધું મિશ્રણને આપણે હજી 1-2 મિનિટ સુધી શેકીશું અને આ બધું શેકતી વખતે ગેસની આંચ ધીમી રાખવાની, જેથી ઓવરકુક ન થઈ જાય. 1-2 મિનિટ સુધી શેકાય એટલે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને હવે આપણે એમાં ઉમેરીશું 2 નાની ચમચી ભરાય એટલી ખસખસ અને થોડી ઉમેરીશું સૂકી ગુલાબની પાંદડી. આ દેશી ગુલાબની પાંદડી છે. અહીં મેં તાજા દેશી ગુલાબની પાંદડીને માઇક્રોવેવમાં 2-3 મિનિટ માટે ફેરવી દીધી હતી એટલે એ સરસ સુકાઈ ગઈ છે. બાકી દેશી ગુલાબની સૂકી પાંદડી તમને માર્કેટમાં પણ મળી જશે. સાથે ઉમેર્યા છે 7-8 નંગ કાળા મરી. આનાથી વધારે કાળા મરી નહીં ઉમેરવાના ફ્રેન્ડ્સ, નહીં તો ઠંડાઈ તીખી થઈ જશે અને બાળકોને નહીં ગમે. અને અડધી ચમચી ઉમેર્યા છે એલચીના દાણા. આટલી વસ્તુઓ ઉમેર્યા પછી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. ગેસની આંચ બંધ છે પણ ગરમ પેનમાં બધું શેકાઈ જશે અને મિક્સરમાં ક્રશ થાય એટલું ક્રિસ્પી થઈ જશે. હવે બધી વસ્તુઓને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાની અને ઠંડી થવા દેવાની. અને બધું ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સરમાં એનો ફાઇન પાવડર બનાવી દઈશું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે અડધી વાડકી ભરીને મેં અહીં ખડી સાકર ઉમેરી છે. ખડી સાકરને ખલદસ્તામાં વાટીને થોડી નાની કરી દીધી છે અને ત્યાર પછી એને મિક્સરમાં ઉમેરી દીધી છે. ખડી સાકરના બદલે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. મિક્સરમાં શક્ય હોય એટલો ઝીણો પાવડર એનો બનાવી દેવાનો અને ત્યાર પછી એને લોટ ચાળવાની ચાળણીમાં ચાળી લેવાનો, જેથી કોઈ વસ્તુ બરાબર ન પીસાઈ હોય તો એ અલગ થઈ જાય અને ત્યાર પછી એને ફરી પાછું મિક્સરમાં પીસીને ફરી પાછું ચાળી લેવાનું. ઠંડાઈનો આ પાવડર એટલો બધો ફાયદાકારક છે કે એ ચશ્માના નંબર ઉતારે છે, યાદશક્તિ વધારે છે, પેટને તો ઠંડક આપે જ છે પણ લાંબા ગાળે આખા શરીરને ફાયદો કરે છે, એસિડિટી મટાડે છે અને સાંધાના દુખાવા માટે પણ એ ખૂબ ફાયદાકારક છે. તો ઠંડાઈનો પાવડર બનીને તૈયાર છે. હવે એને એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવાનું અને રોજ સવારે 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી પાવડર ઉમેરીને પી જવાનું. તો ઠંડાઈ માટેનું પ્રીમિક્સ બનીને તૈયાર છે. પણ આપણે એને વધુ ટેસ્ટી બનાવવા માટે 2 અલગ અલગ ફ્લેવરમાં બનાવીશું. તો સૌથી પહેલાં આપણે પાન ફ્લેવર બનાવીશું અને એના માટે મેં નાગરવેલનું પાન લીધું છે. આ પાન તમને પાનવાળાની દુકાને સરળતાથી મળી જશે. તો સૌથી પહેલાં આપણે એનો ડીટાનો ભાગ કાપી લઈશું અને ત્યાર પછી એના નાના નાના ટુકડા કરી લઈશું. પાનની ફ્લેવર ઠંડાઈમાં ખૂબ જ સરસ લાગે છે અને નોર્મલ ઠંડાઈ કરતાં આ એક ડિફરન્ટ ફ્લેવર બની જાય છે. આ રીતે પાનની કાતરી કરી લીધા પછી આપણે એમાં એક ટુકડો બરફ ઉમેરી દઈશું. બરફ સાથે રાખીને પીસવાથી પાનનો રંગ કાળો નહીં પડે. હવે એક વાસણમાં 1 ગ્લાસ ઠંડુ દૂધ લઈ લેવાનું અને એમાં 1 મોટી ચમચી ભરીને ઠંડાઈનું પ્રીમિક્સ ઉમેરી દેવાનું. પ્રીમિક્સ ઉમેર્યા પછી દૂધ થોડું મોડું લાગે છે તો મેં અહીં 1 ચમચી દળેલી ખાંડ ઉપરથી ઉમેરી છે. અહીં તમને જેટલી મીઠાશ ગમતી હોય એટલી ખાંડ ઉમેરી દેવાની. હવે આપણે જે પાનની પેસ્ટ બનાવી એ આપણે એની અંદર ડાયરેક્ટ ગાળી દઈશું. અહીં મેં 1 ગ્લાસમાં 1 પાન ઉમેર્યું હતું પણ વધારે ફ્લેવરફુલ બનાવવું હોય તો 2 પાન પણ ઉમેરી શકાય. હવે અહીં મેં બધું ઇલેક્ટ્રિક બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લીધું છે પણ જો તમારી પાસે બ્લેન્ડર ન હોય તો તમે આ પ્રોસેસ મિક્સરમાં પણ કરી શકો છો. તો તૈયાર છે ઠંડી ઠંડી અને ટેસ્ટી અને હેલ્ધી એવી પાનની ઠંડાઈ. હવે આપણે બીજી એટલે કે રોઝ ફ્લેવરની ઠંડાઈ બનાવીશું. તો એના માટે પણ એક વાસણમાં 1 ગ્લાસ દૂધ લઈ લેવાનું અને એમાં 1 ચમચી ભરીને પ્રીમિક્સનો પાવડર ઉમેરી દેવાનો. સાથે જ 1 ચમચી ખાંડ ઉમેરી દેવાની અને અડધી ચમચી ગુલકંદ ઉમેરવાનું. ગુલકંદ તમને માર્કેટમાં સરળતાથી મળી જશે અને પાનવાળાની દુકાને તો મળી જ જશે. સાથે જ એને વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે અહીં મેં રોઝ કલર ઉમેર્યો છે. અહીં કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, તમે ન ઉમેરો તો પણ ચાલે. આ તો મારી પાસે હતો એટલે મેં ઉમેર્યો અને સાથે જ 2 ટીપા રોઝ એસન્સના પણ ઉમેર્યા છે
અને એ પણ તમારી ઈચ્છા ઉપર છે, તમારે ન ઉમેરવું હોય તો ન ઉમેરવાનું. અને કલર અને એસન્સના બદલે તમે રોઝ સિરપની 1 ચમચી ઉમેરી દો તો પણ ચાલે. હવે ફરી પાછું બધું બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દેવાનું, એટલે ઠંડી ઠંડી રોઝની ઠંડાઈ પણ તૈયાર છે. તો આ હોળી ધૂળેટીમાં તમે આ 2 ફ્લેવરની ઠંડાઈ બનાવશો ને તો તમારો વટ પડી જશે અને મહેમાનો પણ ખુશ થઈ જશે. આ ઠંડાઈમાં મરી હોવાથી ઠંડુ દૂધ પીવા છતાં પણ ગળું ખરાબ નહીં થાય. અને ખસખસ એટલા માટે ઉમેરવામાં આવે છે કે એ સરળતાથી પચી જાય. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.